નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે લઈને આવ્યા છીએ એક નવી જ નોકરીની જાહેરાત વિશે। મિત્રો, આ ભરતી છે એ કાયમી ધોરણે ભરતી છે, જે ઇલેક્ટ્રિશિયન અને સિટી સ્ટોર કીપરની પોસ્ટ પર ઓપન કેટેગરીના ઉમેદવાર જ આમાં અરજી કરી શકશે। એટલે આ બાબતને આપ ખાસ ધ્યાનથી સમજજો। એસસી, એસટી કે ઓબીસીના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકશે નહીં, કેમ કે જે વખતે આપણને જાહેરાત અપાયેલી છે એ સમયે એમાં સ્પષ્ટતા સાથે જણાવવામાં આવ્યું છે અને કાયમી નોકરી છે, કોન્ટ્રાક્ચ્યુઅલ કે રોજમદાર તરીકેની આ નોકરી નથી। સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સ્વામી સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટ્સ કોલેજ, જે કડી ખાતે આવેલી છે, તેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્ર દ્વારા 23/9/2025ના રોજ ઠરાવ પસાર કરવામાં આવેલો છે અને જેમાં આ 2 જગ્યાઓને મંજૂરી મળેલી છે, જે વર્ગ 3ની જગ્યા છે। જેમાં સૌ પ્રથમ છે ઇલેક્ટ્રિશિયનની 1 જગ્યા ખાલી છે, જેમાં ઓપન કેટેગરીના જ ઉમેદવારો અરજી કરી શકે છે। જેમાં લાયકાત વિશે ચર્ચા કરીએ તો જે લોકોએ આઈટીઆઈ કર્યું છે, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સાથે અથવા તો વાયરમેન ટ્રેડ સાથે આઈટીઆઈ કરેલું છે, તે લોકો એપ્લાય કરી શકે છે। અથવા તો જે લોકોએ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિશિયન કર્યું છે અથવા તો એન્જિનિયરિંગ કર્યું છે, તેવા ઉમેદવારો પણ આમાં અરજી કરી શકશે। તમારા પાસે કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે, જેમાં તમે CCC કર્યું હોવું જોઈએ અથવા તો CCCનો કોર્સ કરેલો હોવો જોઈએ। મહિને તમને 26,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે। તમારી ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ ચર્ચા કરીશું સ્ટોર કીપર વિશે। સ્ટોર કીપરની 1 જગ્યા ખાલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc કેમેસ્ટ્રી। જો મિત્રો તમે BSc કેમેસ્ટ્રી કરેલા છો તો તમે આના માટે લાયક ગણાશો અને તમે એપ્લાય કરી શકો છો, તથા તમારા પાસે કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજિયાત છે। ફરજિયાતપણે કોમ્પ્યુટર માંગેલું છે। મહિને તમને 26,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, જેમાં તમારી ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ જગ્યા માટે ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટી વિભાગ, નાણાં વિભાગ તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વખતોવખતના નિયમને આધીન આ ભરતી અને નિમણૂક લાગુ પડશે, જેમાં સરકારશ્રીની એનઓસીમાં દર્શાવેલ તમામ શરતોને ઉમેદવારોએ બંધન કરતા રહેવાનું રહેશે। 15 દિવસમાં તમે રજિસ્ટર રેડી, સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર કરી અને તમારી અરજી મોકલી શકો છો। વેબસાઇટ ઉપર મુકાયેલા જે નિયત નમૂના છે તેને તમારે વ્યવસ્થિત રીતે ચકાસી લેવાના છે અને પ્રિન્ટ આઉટ કાઢી અને તમારે ફોર્મ ભરવાનું છે। સરનામા ઉપર ઉમેદવારે છે એ કોને સંબોધીને મોકલવાનું છે, તો કે પ્રમુખ સ્વામી સામાન્ય સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટ્સ કોલેજ કડીના નામનો તમારે છે એ બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયાનો ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે અને અનામત કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયાનો ડ્રાફ્ટ છે એ કઢાવવાનો રહેશે। 9.4 સાઇઝનું પોતાનું સરનામું લખેલ 67 રૂપિયાની પોસ્ટ ઓફિસમાંથી તમારે ટિકિટ લેવાની છે અને એ ટિકિટ તમારે કવર ઉપર લગાડી અને પોતાનું કવર તૈયાર કરી અને અરજી મોકલવાની રહેશે। સ્ટોર કીપરની જગ્યા માટે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેવા સામાન્ય ઉમેદવારોએ પુનઃ અરજી કરવાની નથી। તમે 1 જગ્યા માટે 1 જ વખત અરજી કરી શકો છો, આ બાબતને ખાસ ધ્યાને લેજો। પરંતુ અસામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે। અધૂરી વિગતોવાળી અરજી અથવા તો અસ્પષ્ટ માહિતીવાળી અરજી તમને લાયક ઉમેદવાર તરીકે માન્યતા રાખાશે નહીં અને એ અરજીને છે એ બરખાસ્ત કરી દેવામાં આવશે। પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ વગરની તેમજ સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ આપોઆપ રદ ગણાશે। મિત્રો, તમારે અરજી છે તેને સ્વપ્રમાણિત કરવાની છે, એટલે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તેના નીચે તમારે સિગ્નેચર કરવાની છે। જો સિગ્નેચર કર્યા વગર તમે તમારા ડોક્યુમેન્ટ્સ મોકલશો તો તમારી અરજી આપોઆપ રદ થઈ જશે। જે જગ્યા માટે તમે અરજી કરો છો એ અરજી માટે તમારે ખાસ અરજી ઉપર એનું નામ દર્શાવવાનું રહેશે અને અરજીના નિયત નમૂના, એનઓસીની નકલ તથા ભરતી અંગેની વગેરે માહિતી તમને કોલેજની વેબસાઇટ ઉપર મળી રહેશે। તો વેબસાઇટ નોંધી લેશો, www.pasda.ac.in ની વેબસાઇટ પરથી તમને મળી રહેશે। આ જે મિત્રો વેબસાઇટ છે એ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લખી દઈશ, ત્યાંથી તમે નોંધી લેજો અને તમે છે એ
વેબસાઇટ ઉપર જઈ અને બધી માહિતી વિગતવાર ચેક કરી લેજો. હવે અરજી મોકલવાનું એડ્રેસ મિત્રો હું આપને જણાવું છું, એ આપ શાંતિથી સમજી લેજો અને નોંધી લેજો. પ્રિન્સિપાલ શ્રી પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ HD પટેલ આર્ટ્સ કોલેજ, સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી, જિલ્લો મહેસાણા, પિનકોડ નંબર છે 382715. આના પર તમારે મોકલવાના રહેશે ડોક્યુમેન્ટ્સને. મિત્રો એક બાબત હું આપને જણાવી દઉં કે આ જે વેબસાઇટ છે તેના પર આપણે જવાનું છે. તેમાં બધી જ વિગતવાર માહિતી આપેલી છે. ફોર્મ પણ ત્યાં જ આપેલું છે, ત્યાંથી પ્રિન્ટ આઉટ કાઢી લેજો અને સરસ રીતે બધી જ જે ડિટેલ છે તેને સમજી લેજો. અરજી છે જાહેરાત થયાના 15 દિવસમાં આપણે મોકલી દેવાની છે, એટલે વહેલી તકે તમારી અરજી મોકલી દેજો. જો વિશેષ માહિતી માટે તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અથવા તો જે ભરતીની જે જાહેરાત આપેલી છે તેના નીચે તેની વેબસાઇટ છે તે વેબસાઇટ પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અવનવી નોકરીની માહિતી માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. ધન્યવાદ.